નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર। શું તમને પણ સીડીઓ ચડતી વખતે ઘૂંટણમાંથી કટકટ અવાજ આવે છે? શું સવારે પથારીમાંથી ઉઠતાની સાથે જ પગ જમીન પર રાખવામાં તમારો જીવ નીકળી જાય છે? શું તમને એવું લાગવા માંડ્યું છે કે તમારી ઉંમર તો હજુ જવાન છે, પરંતુ તમારા ઘૂંટણ કોઈ 80 વર્ષના વૃદ્ધ જેવા થઈ ગયા છે? જો તમારો જવાબ હા હોય તો આજનો આ વિડીયો તમે વચ્ચે છોડીને જવાની ભૂલ બિલકુલ ન કરતા, કારણ કે આજે હું તમને કોઈ મોંઘી દવા નહીં, પરંતુ તમારા જ રસોડામાં છુપાયેલું એક એવું જાદુઈ રહસ્ય જણાવવા જઈ રહી છું, જે તમારા ઘૂંટણનો દુખાવો હંમેશા માટે જડમૂળથી ખતમ કરી દેશે। જી હા, હું બિલકુલ સાચું કહી રહી છું। જો તમારા પગમાં નબળાઈ આવી ગઈ છે, જો તમને હરવા ફરવામાં તકલીફ થઈ છે અને તમે દરેક પ્રકારની સારવાર કરાવીને જોઈ લીધી છે, તેમ છતાં કોઈ ફાયદો થઈ રહ્યો નથી, તો બસ આજે મારી વાત માની લો। આજે હું તમને જે વસ્તુ જણાવવાની છું તેની કિંમત તો ખૂબ ઓછી છે, પણ તેના ફાયદા લાખો કરોડોના છે। બસ તેને રાતભર પાણીમાં પલાળી રાખો અને સવારે ખાલી પેટે ખાઈ લો, પછી જુઓ તેનો અસલી કમાલ। ફક્ત 30 દિવસમાં જ તમારા પગમાં એવી ઘોડા જેવી તાકાત આવી જશે કે જે માણસ સરખી રીતે ચાલી શકતો નથી તે પણ દોડવા લાગશે। જે માણસ 2 સીડીઓ ચડી શકતો નહોતો તે આરામથી ધાબા સુધી દોડતો થઈ જશે। તો મિત્રો, વિડીયોને એક પણ સેકન્ડ સ્કીપ કર્યા વગર પૂરો જરૂર જોજો, કારણ કે આજે હું તમને તેને ખાવાને 3 બિલકુલ અલગ અને ખૂબ જ અસરકારક રીતો જણાવવાની છું। નમસ્કાર મિત્રો, હું છું તમારી દોસ્ત અને જોઈ રહ્યા છો તમારી પોતાની પસંદગીની ચેનલ ગુજ્જુ હેલ્થ જર્ની। મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીના 5000થી પણ મોટા અને શાનદાર પરિવારનો હિસ્સો બનવા બદલ આપ સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર। તમારો આ જ પ્રેમ અને વિશ્વાસ મને દરરોજ તમારા માટે કંઈક નવું અને ઉત્તમ લાવવાની પ્રેરણા આપે છે। વિડીયોમાં આગળ વધતા પહેલાં મારી તમને એક નાનકડી વિનંતી છે। મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે તમે અમારો આ વિડીયો દુનિયાના કયા ખૂણેથી જોઈ રહ્યા છો। શું તમે અમદાવાદથી છો, સુરતથી, રાજકોટથી, વડોદરાથી કે પછી કોઈ નાના અને પ્યારા ગામડેથી? અને હા, જો તમે ભારતની બહાર કોઈ વિદેશથી અમને જોઈ રહ્યા છો તો તમારા દેશનું નામ જરૂર જણાવજો। મને એ જાણવું ખૂબ ગમે છે કે ગુજ્જુ હેલ્થ જર્નીનો પરિવાર ક્યાં ક્યાં સુધી ફેલાયેલો છે। અને મિત્રો, એક બીજી ખૂબ જ ખાસ અને દિલથી જોડાયેલી વિનંતી છે। કમેન્ટ બોક્સમાં તમારા ઈષ્ટદેવનું નામ જરૂર લખજો, પછી તે જય શ્રી રામ હોય, જય માતાજી હોય કે ઓમ નમઃ શિવાય હોય કે રાધે રાધે, જય શ્રી કૃષ્ણ હોય કે અન્ય કોઈ પણ દેવી દેવતા જેમાં તમે સૌથી વધુ વિશ્વાસ ધરાવતા હોય, તમારી સાચી શ્રદ્ધા જરૂર વ્યક્ત કરજો। તમારો આ જ વિશ્વાસ તમારી સૌથી મોટી તાકાત છે અને હું પણ ભગવાનને તમારા માટે પ્રાર્થના કરીશ કે તમે જલ્દીથી પૂરી રીતે સ્વસ્થ થઈ જાઓ। મિત્રો, આજના આ મોડર્ન સમયમાં ઘૂંટણ અને સાંધાનો દુખાવો એક ખૂબ જ ભયાનક અને ગંભીર બીમારી બની ગયો છે। એક એવો પણ સમય હતો જ્યારે આ સમસ્યા માત્ર 60 કે 70 વર્ષના વૃદ્ધોને જ થતી હતી, કારણ કે તે ઉંમરે હાડકાં નબળા પડવા એક સામાન્ય વાત છે। પરંતુ આજની સ્થિતિ જોઈને ખરેખર ખૂબ રડવું આવે છે। આજે 25 થી 30 વર્ષના નવયુવાન છોકરા છોકરીઓને પણ ઘૂંટણના દુખાવાની ફરિયાદ થવા લાગી છે। કેટલાક લોકો તો 20-22 વર્ષની ઉંમરે જ કમરના દુખાવા અને સાંધાના દુખાવાથી તડપી રહ્યા હોય છે। આખરે આ બધું કેમ થઈ રહ્યું છે? શું તમે ક્યારેય શાંતિથી બેસીને આ વિચાર કર્યો છે? ચાલો હું તમને તેના પાછળના 4 સૌથી મોટા અને મુખ્ય કારણો જણાવું છું। પહેલું અને સૌથી મોટું કારણ છે આપણો બિલકુલ ખોટો અને ખરાબ ખોરાક। આજના યુવાનોને તેમને પિઝા જોઈએ છે, બર્ગર જોઈએ છે, મોમોઝ, ચાઇનીઝ બધા ફૂડો અને ઠંડી ઠંડી કોલ્ડ ડ્રિંક્સ જોઈએ છે। મિત્રો, આ બધી વસ્તુઓ તમારા શરીરમાં જઈને ઝેરનું કામ કરે છે। તે તમારા શરીરમાં યુરિક એસિડને ખૂબ ઝડપથી વધારે છે અને તમારા સાંધા વચ્ચેનો જે પ્રવાહી પદાર્થ હોય છે, જેને આપણે સાઇનોવિયલ ફ્લુઇડ કહીએ છીએ, તેને સૂકવી નાખે છે। ઘરનું બનેલું શુદ્ધ અને સાત્વિક જમવાનું તો લોકો જાણે ભૂલી જ ગયા છે। બીજું સૌથી મોટી વજહ છે આપણી બેઠારું જીવનશૈલી, એટલે કે એક જગ્યાએ બેસી રહેવાની આદત। લોકો આખો દિવસ ઓફિસમાં ખુરશી પર બેસી રહે છે, ઘરે આવે છે તો સીધા સોફા પર જઈને મોબાઈલ ચલાવવા લાગે છે। શરીરથી કોઈ મહેનત નથી, કોઈ વ્યાયામ નહીં, કોઈ યોગ નહીં। હવે તમે જણાવો કે મશીનને તમે ચલાવશો જ નહીં તો તેમાં કાટ તો લાગશે જ ને। પરિણામ એ આવે છે કે શરીરનું વજન સતત વધતું જાય છે
અને તમારા શરીરનું બધું જ વધારાનું વજન તમારા બિચારા ઘૂંટણ પર પડવા લાગે છે, જેનાથી ઘૂંટણની ગાદી ઘસાવા લાગે છે. ત્રીજી અને ખૂબ જ ગંભીર સમસ્યા છે શરીરમાં કેલ્શિયમ, વિટામિન ડી અને બીજા જરૂરી પોષક તત્વોની ભારે ઉણપ હોવી. આજકાલના જે ફળો અને શાકભાજી છે તેમાં પહેલાં જેવું પોષણ બચ્યું જ નથી. ઉપરથી લોકો હવે સવારના તડકામાં પણ બેસતા નથી, જેનાથી શરીરમાં વિટામિન ડીની એટલી ઉણપ થઈ જાય છે કે શરીર કેલ્શિયમને શોષી જ શકતું નથી. તેની સીધી અસર આપણા હાડકાં પર પડે છે. હાડકાં અંદરથી પોલા અને બરડ થવા લાગે છે, સાંધા અંદરો અંદર ઘસાવા લાગે છે અને માંસપેશીઓમાં ભયંકર દુખાવો શરૂ થઈ જાય છે. અને ચોથી સૌથી મોટી વજહ છે શરીરમાં યુરિક એસિડનું લેવલ વધી જવું. જ્યારે યુરિક એસિડ વધે છે ત્યારે તે તમારા સાંધાના નાના નાના ક્રિસ્ટલના રૂપમાં જમા થઈ જાય છે, જેનાથી સાંધામાં ભયંકર સોજો આવી જાય છે અને માણસને ગઠિયા એટલે કે આર્થરાઇટ્સની ખતરનાક બીમારી જકડી લે છે. પગમાં સોજા આવી જાય છે અને માણસનું હરવા ફરવાનું પણ મુશ્કેલ બની જાય છે. મિત્રો, સૌથી ખરાબ વાત તો એ છે કે જ્યારે લોકોને દુખાવો થાય છે ત્યારે તેઓ તરત જ મેડિકલ સ્ટોર પર દોડે છે અને કોઈ પણ પેનકિલર એટલે કે દર્દ નિવારક ગોળી ખાઈ લે છે. તમને લાગે છે કે દુખાવો મટી ગયો. નહીં મારા મિત્રો, પેનકિલર ફક્ત તમારા મગજ સુધી પહોંચતા દુખાવાના સિગ્નલને થોડા કલાકો માટે રોકી દે છે. તે બીમારીને અંદરથી ઠીક નથી કરતું. ઉલટાનું બીમારી અંદરને અંદર વધુ મોટી થતી જાય છે. અને જો તમે લાંબા સમય સુધી આ પેનકિલર દવાઓનું સેવન કરો છો તો લખી રાખજો કે તમારી કિડની, તમારું લીવર અને તમારું આખું પાચન તંત્ર પૂરી રીતે ખરાબ થઈ જશે. તો મિત્રો, હવે સવાલ એ ઉઠે છે કે આખરે આનો પાકો ઈલાજ શું છે? હું તમને પૂરા વિશ્વાસ સાથે જણાવવા માંગુ છું કે આ તમામ ભયંકર સમસ્યાઓનો એક ખૂબ જ સરળ, અત્યંત સસ્તો અને 100% પ્રાકૃતિક ઉપાય આપણી પાસે મોજૂદ છે. અને તે ઉપાય કોઈ બહારથી નથી લાવવાનો, તે તમારા પોતાના રસોડાના ડબ્બામાં જ હાજર છે. મિત્રો, તે ચમત્કારિક વસ્તુ બીજી કોઈ નહીં પરંતુ છે આપણા પોતાના દેશી મખના. જી હા મિત્રો, જેને અંગ્રેજીમાં ફોક્સ નટ્સ અથવા તો લોટસ સીડ્સ પણ કહેવામાં આવે છે. તમે વિચારતા હશો કે અરે એ જ મખના જે આપણે વ્રત અને ઉપવાસમાં ખાઈએ છીએ, એ જ મખના જેની આપણે ખીર બનાવીએ છીએ, એ જ મખાના જેને ઘીમાં શેકીને આપણે ટીવી જોતા જોતા નમકીનની જેમ ખાઈએ છીએ. જી હા મારા મિત્રો, બિલકુલ એ જ સામાન્ય દેખાતા સફેદ મખના. પરંતુ શું તમે જાણો છો કે આ નાનકડા અને હલકા ફુલકા દેખાતા મખના તમારી અંદર કેટલી ભયંકર તાકાત ભરી શકે છે? તે તમારી નબળી અને ધ્રુજતી ટાંગોને એક જવાન ઘોડા જેવી મજબૂત અને ફોલાદી બનાવી શકે છે. ચાલો હું તમને ખૂબ જ સરળ ભાષામાં વિસ્તારથી સમજાવું કે આખરે આ મખાનાની અંદર એવું શું છુપાયેલું છે જે તેને દુનિયાનું સૌથી શક્તિશાળી સુપરફૂડ બનાવે છે. સૌથી પહેલાં વાત કરીએ કેલ્શિયમની. જેમ એક મોટી ઇમારતને મજબૂત રાખવા માટે ઈંટ અને સિમેન્ટની જરૂર હોય છે, તેવી જ રીતે આપણા શરીરના માળખાને ટકાવી રાખવા માટે કેલ્શિયમની જરૂર હોય છે. મખાનાની અંદર કેલ્શિયમનો આખો ભંડાર ભરેલો છે. તે તમારા નબળા હાડકાને અંદરથી નક્કર અને મજબૂત બનાવે છે. તે તમને ઓસ્ટિયોપોરોસિસ જેવી ખતરનાક બીમારીથી બચાવે છે, જેમાં હાડકાં કાચની જેમ તૂટવા લાગે છે. મખાના તમારા ઘૂંટણની તૂટફૂટને ખૂબ જ ઝડપથી રિપેર કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર એક મુઠ્ઠી મખાનામાં લગભગ 60 મિલીગ્રામ જેટલું શુદ્ધ કેલ્શિયમ હોય છે, જે સીધું તમારા હાડકામાં જઈને લાગે છે. બીજું સૌથી મહત્ત્વનું તત્વ જે મખાનામાં ભરપૂર છે તે છે મેગ્નેશિયમ. મિત્રો, ફક્ત મેગ્નેશિયમ હોવું જ પૂરતું નહીં. જો તમારી માંસપેશીઓ એટલે કે મસલ્સ મજબૂત નહીં હોય તો સાંધા કામ નહીં કરે. મેગ્નેશિયમ તમારી માંસપેશીઓને ફોલાદી બનાવે છે. શું તમને રાત્રે સૂતી વખતે પિંડીઓમાં ભયંકર ગોટલા ચડવા, નસ પર નસ ચડી જવી તેની ફરિયાદ થાય છે? જો હા, તો આ મેગ્નેશિયમની ઉણપ છે. મખાના આ તકલીફને હંમેશા માટે ગાયબ કરી દે છે. તે તમારા આખા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન એટલે કે રક્ત પરિભ્રમણને એટલું શાનદાર કરી દે છે કે તમારી બ્લોક નસો પણ ખુલવા લાગે છે. ત્રીજો સૌથી મોટો ગુણ છે તેમાં રહેલું હાઈ ક્વોલિટી પ્રોટીન. પ્રોટીન આપણા શરીરના બિલ્ડિંગ બ્લોક્સને જ્યારે તમારા ઘૂંટણ ઘસાય છે ત્યારે ત્યાંના પેશીઓ એટલે કે ટિશ્યુ ડેમેજ થઈ જાય છે. મખાનાનું પ્રોટીન તે તૂટેલા ટિશ્યુને રાતોરાત મરમ્મત કરે છે.
તે તમારા શરીરમાં ગજબની સ્ટેમિના અને તાકાત વધારે છે. ચોથો અને સૌથી જાદુઈ ગુણ છે તેની અંદર રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ. આ એન્ટીઓક્સિડન્ટ્સ તમારા શરીરની અંદર પોલીસનું કામ કરે છે. સાંધામાં જે ભયંકર લાલ રંગનો સોજો આવી જાય છે, મખાના એન્ટીઓક્સિડન્ટ્સ તે સોજાને બરફની જેમ શાંત કરી દે છે. તે તમારા સાંધાને સુરક્ષાનું એક કવચ પહેરાવી દે છે. શરીરમાં રહેલા ફ્રી રેડિકલ્સ જે તમને જલ્દી વૃદ્ધ બનાવે છે, મખાના તેની સામે લડે છે અને તમારી ઉંમર વધવાની પ્રક્રિયાને ખૂબ ધીમી કરી દે છે. તમે તમારી ઉંમર કરતાં 10 વર્ષ જવાન દેખાવા લાગો છો. પાંચમું સૌથી જરૂરી તત્વ છે ફોસ્ફરસ. ફોસ્ફરસ શું કરે છે? તે તમારા હાડકાની ડેન્સિટી એટલે કે તેમને ઘનતા વધારે છે. તે તમારા દાંતને પથ્થર જેવા મજબૂત કરે છે. અને સૌથી મોટી વાત, શરીરમાં જે કેલ્શિયમ તમે ખાઈ રહ્યા છો તેને શોષવામાં આ ફોસ્ફરસ જ મદદ કરે છે. છઠ્ઠો ગુણ જાણીને તો ડાયાબિટીસના દર્દીઓ ખુશીથી ઝૂમી ઉઠશે. મખાનાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછો હોય છે. તેનો અર્થ છે કે તેને ખાવાથી તમારા લોહીમાં અચાનક શુગરનું લેવલ વધતું નથી. તેથી શુગરના દર્દીઓ પણ તેને કોઈ પણ ડર વગર નિસંકોચ ખાઈ શકે છે. સાતમો મોટો ફાયદો એ છે કે તેમાં સોડિયમ નામ માત્રનું હોય છે, પરંતુ પોટેશિયમ ખૂબ જ સારી માત્રામાં હોય છે. તેનો સીધો ફાયદો તમારા હૃદયને મળે છે. તે તમારા હાઈ બ્લડ પ્રેશરને બિલકુલ નોર્મલ કંટ્રોલમાં રાખે છે. અને આઠમો ગુણ છે તેમાં રહેલી ફાઇબરની ભારે માત્રા. જો તમારું પેટ સાફ નથી રહેતું, તમને કબજિયાત રહે છે, તો બધી બીમારીઓ ત્યાંથી જ શરૂ થાય છે. મખાનાનું ફાઇબર તમારા પાચન તંત્રમાં સાવરણી ફેરવીને સાફ કરી દે છે અને તમારા આંતરડાને મજબૂત બનાવે છે. મિત્રો, જો આપણે આપણા પ્રાચીન આયુર્વેદની વાત કરીએ તો મહર્ષિ વાઘભટ્ટ અને ચરક જેવા મહાન ઋષિઓએ મખાનાને કમળ કાકડીના બીજ કહ્યા છે અને તેને ધરતીની સંજીવની બુટીનો દરજ્જો આપ્યો છે. આયુર્વેદ મુજબ જ્યારે શરીરમાં વાત દોષ એટલે કે હવા વધી જાય છે, ત્યારે જ સાંધામાં દુખાવો અને કટકટ અવાજ શરૂ થાય છે. મખાના આ બગડેલા વાત દોષને તરત જ શાંત કરે છે. તે કફને પણ સંતુલિત કરે છે. જો તમારી કમરમાં ભયંકર દુખાવો રહેતો હોય તો મખાના તમને ચમત્કારિક રીતે તરત જ રાહત આપે છે. તે તમારા સુકાઈ ગયેલા સાંધા વચ્ચે કુદરતી ચિકાશ એટલે કે ગ્રીસ પેદા કરે છે, જેથી તમારા ઘૂંટણ કોઈ પણ ઘસારા વગર આરામથી વળી શકે અને ચાલી શકે. તે તમારા આખા શરીરને અંદરથી ડિટોક્સિફાય કરે છે, એટલે કે લોહીની અંદર જેટલા પણ ઝેરી પદાર્થો અને ગંદકી જમા થઈ છે તેને પેશાબ વાટે બહાર કાઢી ફેંકે છે. તમને ખબર છે, જૂના જમાનાના જે રાજા મહારાજાઓ હતા તેઓ યુદ્ધમાં જતા પહેલાં અને આવ્યા પછી મખાનાનું સેવન જરૂર કરતા હતા, જેથી તેમના શરીરમાં હાથી જેવી તાકાત જળવાઈ રહે અને તેઓ ક્યારેય થાકે નહીં. આ જ કારણ છે કે આપણા ઘરના વડીલો પણ હંમેશા દૂધ અને મખાના ખાવાની સલાહ આપતા હતા. તો મિત્રો, ફાયદા તો આપણે જાણી લીધા, પરંતુ તેને ખાવો કેવી રીતે તે સૌથી વધુ મહત્ત્વનું છે, કારણ કે ખોટી રીતે ખવાયેલી સારી વસ્તુ પણ ફાયદો નથી કરતી. હું તમને મખાના ખાવાની 3 બિલકુલ અલગ અને વિગતવાર રીતો જણાવી રહી છું. તમારા શરીરની જેવી જરૂરિયાત હોય તમે તેવી રીતે અપનાવી શકો છો. પહેલી રીત સૌથી સાધારણ અને શરીરની સફાઈ માટે. આ રીત તે લોકો માટે છે જેઓ પોતાનું વજન પણ ઘટાડવા માંગે છે અને દુખાવો પણ દૂર કરવા માંગે છે. રાત્રે સૂતા પહેલાં લગભગ 8 વાગ્યાની આસપાસ કાચની એક બિલકુલ સાફ વાટકી લો. તેમાં 15થી 20 આખા મખાના નાખો. ધ્યાન રાખજો, મખાના સાફ હોય. પહેલાં આ મખાનાને ચોખ્ખા પાણીથી બરાબર ધોઈ લો, કારણ કે બજારમાંથી આવતી વખત તેના પર ધૂળ, માટી કે કીટાણુ હોઈ શકે છે. ધોયા પછી વાટકીમાં 1 ગ્લાસ પીવાનું ચોખ્ખું પાણી નાખો અને મખાનાને આખી રાત તે પાણીમાં પલાળવા દો. વાટકીને ઉપરથી કોઈ પ્લેટ વડે બરાબર ઢાંકી દો, જેથી રાત્રે કોઈ જીવજંતુ કે ગરોળી તેમાં ન પડે. જ્યારે તમે સવારે ઉઠો ત્યારે તમારા નિત્યક્રમ પતાવ્યા પછી સૌથી પહેલું કામ એ કરો કે ખાલી પેટે આરામથી એક જગ્યાએ બેસી જાઓ. હવે વાટકીમાંથી એક મખાનું કાઢો અને તેને તમારા દાંતથી બિલકુલ ધીરે ધીરે ચાવીને ખાઓ. મિત્રો, ઉતાવળ બિલકુલ નથી કરવાની. એવું નહીં કે ઉઠ્યા અને આખું ગળી ગયા. જેટલું તમે ચાવશો એટલી જ લાળ તેમાં મિક્સ થશે અને તેના તમામ પોષક તત્વો તમારા શરીરના એક કોષોમાં ખૂબ જ સારી રીતે એબ્ઝોર્બ થશે. જ્યારે બધા મખાના ખાઈ લો તો ઉપરથી વાટકીમાં વધેલું એ જ પાણી પણ ઘૂંટડે પી લો.
તે પાણીને ફેંકવાનું બિલકુલ નથી, કારણ કે આખી રાત પલળવાના કારણે મખાણાના ઘણા બધા દ્રવ્યો, વિટામિન્સ અને મિનરલ્સ તે પાણીમાં જ આવી ગયા હોય છે. આ ખાધા પછી ઓછામાં ઓછી 30 થી 40 મિનિટ સુધી તમારે બીજું કંઈ પણ ખાવા પીવાનું નથી. ત્યારબાદ જ તમે તમારા રોજનો નોર્મલ નાસ્તો કરી શકો છો. બીજી રીત, હાડકાને ફોલાદી બનાવનારી. આ રીત તે લોકો માટે ખૂબ જરૂરી અને શક્તિશાળી છે જેમના હાડકાં ખૂબ જ નબળા પડી ગયા છે, જેમને સીડી ચડવામાં સૌથી વધુ તકલીફ થાય છે. આ રીતમાં આપણે પાણીની જગ્યાએ દૂધનો ઉપયોગ કરીશું. રાત્રિના સમયે 15 થી 20 મખાના લો. હવે 1 ગ્લાસ શુદ્ધ ગાય કે ભેંસના દૂધને ગેસ પર હલકું નવશેકું ગરમ કરી લો. ધ્યાન રાખજો, દૂધને બહુ ઉકાળવાનું નથી, બસ પીવાલાયક નવશેકું હોવું જોઈએ. હવે તે નવશેકા દૂધમાં મખાનાને નાખી દો. જો તમે તેના ફાયદાઓને ડબલ કરવા માંગતા હોય તો તેમાં 1 ચમચી શુદ્ધ દેશી મધ પણ ભેળવી શકો છો. મધ તમારા દૂધને એક ખૂબ જ પ્યારો મીઠો સ્વાદ તો આપશે જ, સાથે મધની અંદર પોતાના સેંકડો ચમત્કારિક ગુણો હોય છે જે તાકાત વધારે છે. ખાંડનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી. અને મિત્રો, જો તમે તેને એક રોયલ ડ્રિંક બનાવવા માંગતા હોય અને તમારું બજેટ પરવાનગી આપતું હોય તો તેમાં 4-5 તાતણા શુદ્ધ કેસરના પણ નાખી દો. કેસર તમારા શરીરની નસોમાં ગરમી અને ગજબની તાકાત ભરી દેશે. સવારે ઉઠીને ખાલી પેટે આ ફૂલેલા મખનાને બરાબર ચાવીને ખાઓ અને ઉપરથી તે સ્વાદિષ્ટ દૂધ પણ પી લો. દૂધ અને મખાનાનો આ જે કોમ્બો છે તે કેલ્શિયમનો એક એવો બોમ્બ છે જે શરીરમાં જતાં જ તમારા હાડકાને લોખંડ જેવા મજબૂત બનાવી દેશે. ત્રીજી રીત, સૌથી પાવરફુલ અને સુપરચાર્જ કોમ્બિનેશન. મિત્રો, જો તમે સાંધાના દુખાવાથી ખૂબ જ વધારે પરેશાન છો, તમારી હાલત એવી થઈ ગઈ છે કે એક ડગલું ચાલવું મુશ્કેલ છે, તો તમે આંખ બંધ કરીને આ ત્રીજી રીત ફોલો કરવાનું શરૂ કરી દો. આ રીત હાડકાં અને સાંધા માટે કોઈ રામબાણથી ઓછું નથી. આ સુપર કોમ્બિનેશન બનાવવા માટે તમારે જોઈશે 15 આખા મખના, 5 પલાળેલી બદામ જે તમારા મગજ અને નસો માટે શ્રેષ્ઠ છે, અખરોટની 2 નંગ કળી. અખરોટનો આકાર આપણા મગજ જેવો હોય છે અને તેમાં ઓમેગા 3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે જે સાંધાની ગ્રીસ પાછી લાવે છે. અને 1 ચમચી અળસીના બીજ. અળસી સાંધાના ભયંકર સોજાને પણ ખેંચીને બહાર કાઢી નાખે છે. રાત્રે આ ચારેય વસ્તુઓને એકસાથે કાચના ગ્લાસમાં પાણી કે દૂધમાં પલાળીને રાખી દો. સવારે ઉઠીને સૌથી પહેલાં બદામની છાલ ઉતારી લો. હવે ખાલી પેટે આ બધી વસ્તુઓને એક એક કરીને બિલકુલ આરામથી ચાવીને ખાઈ લો. મિત્રો, વિશ્વાસ કરો કે આ કોમ્બિનેશન દુનિયાનું સૌથી શક્તિશાળી ન્યુટ્રિશન સપ્લિમેન્ટ છે. તેની આગળ બજારના હજારો રૂપિયાના પ્રોટીન પાવડર અને દવાઓ પણ ફેલ છે. આમાં તમને એક સાથે કેલ્શિયમ, ઓમેગા 3, પ્રોટીન અને ફાઇબર બધું જ મળી જાય છે. આ રીત અપનાવો અને પછી ચમત્કાર જુઓ. હવે એક ખૂબ જ જરૂરી વાત કરીએ, જે ખાવાની ટાઈમિંગ. મિત્રો, આનો સૌથી સારો અને સાચો સમય છે સવારે, બિલકુલ ખાલી પેટે. આ નિયમ તમારે બાંધી લેવાનો છે. સવારે ખાલી પેટે. કેમ? કારણ કે આખી રાતના આરામ પછી આપણું પેટ પૂરી રીતે ખાલી હોય છે અને તે સમયે તમે જે કંઈ પણ ખાઓ છો, આપણું શરીર તે ખોરાકના 100% પોષક તત્વોને સ્પોન્જની જેમ શોષી લે છે. તમારે તેને નાસ્તાના ઓછામાં ઓછા અડધા કલાક પહેલાં ખાવાનું છે. જો તમે ઓફિસ જાઓ છો અથવા સાંજે તમને હલકી ફૂલકી ભૂખ લાગે છે તો તમે સાંજે 4 થી 5 વાગ્યાની વચ્ચે એક કડાઈમાં અડધી ચમચી દેશી ઘી નાખીને મખાનાને હલકા રોસ્ટ એટલે કે શેકીને સ્નેક્સની જેમ પણ ખાઈ શકો છો. તે બહારના સમોસા અને કચોરી કરતાં 1000 ગણું સારું છે. પરંતુ યાદ રાખજો, સવારનો ડોઝ તો તમારે ખાલી પેટે જરૂર લેવાનો જ છે. અને સૌથી મહત્ત્વની વાત જે અવારનવાર લોકો ભૂલ કરે છે, લોકો 2 દિવસ ખાય છે અને કહે છે કે ફાયદો નથી થયો. મિત્રો, આ કોઈ અંગ્રેજી જાદુઈ ગોળી નથી. તમારે તેને રોજે કોઈ પણ નાટક વગર પૂરી ઈમાનદારી અને નિયમિત રીતે ખાવું પડશે. પોતાની જાતને એક ચેલેન્જ આપો. ઓછામાં ઓછા 30 દિવસ એટલે કે 1 મહિના સુધી સતત તેને ખાઓ. ત્યારે જ તમારા શરીરમાં તે અસર દેખાશે જે તમે જોવા માંગો છો. થોડી ધીરજ રાખો, કારણ કે આયુર્વેદ અને પ્રાકૃતિક વસ્તુઓ શરીરમાં ખૂબ ધીરે ધીરે પોતાનું કામ શરૂ કરે છે. પરંતુ જ્યારે તે કામ કરે છે ત્યારે બીમારીને હંમેશ માટે જડમૂળથી ઉખાડી ફેંકે છે અને બીમારી ફરી પાછી આવતી નથી. અને હા, ફક્ત મખાના ખાવાથી બધું નહીં થાય.
તેની સાથે તમારે તમારી જીવનશૈલીમાં પણ થોડો ફેરફાર કરવો પડશે. દિવસ દરમિયાન ખૂબ જ પાણી પીવો. સવાર સાંજ ઓછામાં ઓછું 20 મિનિટ ચાલવાની આદત પાડો. ખૂબ જ હળવો વ્યાયામ કે સ્ટ્રેચિંગ કરો અને સવારનો તાજો તડકો જરૂર લો. મિત્રો, વાત અહીં પૂરી થતી નથી. મખાના ફક્ત સાંધાના દુખાવા માટે જ નહીં, પરંતુ તમારા આખા શરીર માટે એક વરદાન છે. ચાલો તેના કેટલાય બીજા જબરદસ્ત અને જાદુઈ ફાયદાઓ પણ જાણી લઈએ. પહેલો મોટો ફાયદો: જો તમે તમારું વધેલું પેટ ઓછું કરવા માંગો છો અને વજન ઘટાડવા માંગો છો, તો મખાના તમારા સૌથી સારા મિત્રો છે. કારણ કે તેમાં કેલરી ખૂબ ઓછી હોય છે અને તેમાં એટલું બધું ફાઇબર હોય છે કે જે તેને ખાધા પછી તમારું પેટ કલાકો સુધી ભરેલું લાગે છે, જેનાથી તમને વારંવાર ફાલતુ વસ્તુઓ ખાવાની ઈચ્છા થતી નથી અને તમારું વજન ઝડપથી ઘટવા લાગે છે. બીજો મહત્વનો ફાયદો: તે તમારા હૃદય એટલે કે હાર્ટ માટે એક ગાર્ડનું કામ કરે છે. મખાના તમારા લોહીમાં જમા થયેલા ગંદા અને ખરાબ કોલેસ્ટ્રોલને સાફ કરીને બહાર કાઢે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારે છે, જેનાથી તમને ભવિષ્યમાં હાર્ટ એટેક કે બ્રેઇન સ્ટ્રોક આવવાનું જોખમ ખૂબ ઓછું થઈ જાય છે. ત્રીજો ચમત્કારિક ફાયદો: જેવું મેં પહેલાં જણાવ્યું તેમજ તે ડાયાબિટીસ એટલે કે શુગરના દર્દીઓ માટે કોઈ સંજીવનીથી ઓછું નથી. તે તમારા શરીરમાં ઇન્સ્યુલિનની સેન્સિટિવિટી વધારે છે, જેનાથી તમારું બ્લડ શુગર લેવલ હંમેશા કંટ્રોલમાં રહે છે. શુગરના દર્દીઓએ તેને પોતાની ડાયટમાં જરૂર સામેલ કરવું જોઈએ. ચોથો ફાયદો: તે તમારી બંને કિડની માટે એક ફિલ્ટરની જેમ કામ કરે છે. શરીરમાં જેટલું પણ યુરિક એસિડ કે ઝેરી ટોક્સિન્સ જમા થઈ ગયા છે, મખાના તેને પેશાબ વાટે બહાર કાઢી નાખે છે. તમારી કિડનીને બિલકુલ સુરક્ષિત અને સ્વસ્થ રાખે છે. પાંચમો ગજબનો ફાયદો: જે લોકો પોતાની સ્કિન એટલે કે ત્વચાને પ્રેમ કરે છે, તેમના માટે આ શ્રેષ્ઠ છે. મખાનામાં એન્ટી એજિંગ પ્રોપર્ટી હોય છે, એટલે કે તે તમારા ચહેરા પર આવતી કરચલીઓને રોકે છે. તે તમારા ચહેરા પર એક કુદરતી ચમક અને નિખાર લાવે છે, જેનાથી તમે તમારી અસલી ઉંમર કરતાં ઘણા નાના અને જવાન દેખાવ છો. છઠ્ઠો ફાયદો: તે તમારા મગજ માટે ખૂબ જ પાવરફુલ ટોનિક છે. મખાનાનું નિયમિત સેવન કરવાથી તમારી યાદશક્તિ ખૂબ જ તેજ થાય છે. તમારી એકાગ્રતા અને કોઈ પણ કામ પર ફોકસ કરવાની ક્ષમતા ઘણી વધી જાય છે. તેથી ઘરમાં જે બાળકો અભ્યાસ કરે છે અથવા જે સ્ટુડન્ટ છે તેમને મખાના જરૂર ખવડાવવા જોઈએ. સાતમો અને ખૂબ જ જરૂરી ફાયદો: આજકાલ લોકોને આખી રાત ઊંઘ નથી આવતી. તેઓ પથારીમાં પડખા ફેરવતા રહે છે. જો તમને પણ અનિદ્રા એટલે કે ઊંઘ ન આવવાની સમસ્યા છે, તો મખાના ખાવાનું શરૂ કરી દો. તે તમારા મગજની નસોને શાંત કરે છે, તમારા તણાવ અને ડિપ્રેશનને ઓછું કરે છે અને તમને રાત્રે એક નાના બાળકની જેવી ઘેરી અને સુખદ ઊંઘ આવે છે. તો મારા વહાલા મિત્રો, હવે તમે પૂરી રીતે સમજી જ ગયા હશો કે એક નાનકડું સફેદ રંગનું દેખાતું આ મખાનું કોઈ મામૂલી વસ્તુ નથી. તે કુદરતે આપણને આપેલી એક ખૂબ જ શક્તિશાળી અને ફાયદાકારક ભેટ છે. હું આજે ગુજ્જુ હેલ્થ જર્નીના આ મંચ પરથી તમને દિલથી વિનંતી કરું છું કે પ્લીઝ તમારી તબિયતને નજરઅંદાજ ન કરો. આજથી જ, બલકે હું તો કહીશ કે આજ રાતથી જ મખાના પલાળવાનું શરૂ કરી દો. તમારી જાતને ગુજ્જુ હેલ્થ જર્નીની 30 ડેઝ ચેલેન્જ આપો અને તમારી જાતને વચન આપો કે તમે તેને દરેક દિવસે નિયમિત રીતે ખાશો. હું ગેરંટી આપું છું, જ્યારે 1 મહિના પછી તમે તમારા શરીરમાં થતા ફેરફારને અનુભવશો તો તમે પોતે હેરાન રહી જશો. તમારા સાંધાનો દુખાવો ગાયબ થઈ ગયો હશે, તમારા શરીરમાં એક નવી ઊર્જા હશે અને તમે એક ખુશનુમા જિંદગી જીવી રહ્યા હશો. હંમેશા યાદ રાખો મારા મિત્રો, કુદરત અને ભગવાને આપણને દરેક બીમારીનો ઈલાજ આપણી આસપાસ જ આપી રાખ્યો છે. બસ આપણે તેને ઓળખવાની જરૂર છે. આપણે આ મોંઘી કેમિકલવાળી અંગ્રેજી દવાઓની આદત છોડવી પડશે. આપણા રસોડામાં મોજૂદ ઘરેલું અને પ્રાકૃતિક ઉપચારો જ સૌથી શ્રેષ્ઠ, સૌથી સસ્તા અને સૌથી સુરક્ષિત હોય છે. બસ શરીરને થોડો સમય અને ધીરજ આપો. ફાયદો તમને 100% જરૂર થશે. મિત્રો, જો તમને મારો આ વિડીયો દિલથી ગમ્યો હોય અને તમને મારી મહેનત તથા આપેલી માહિતી સાચે જ ઉપયોગી લાગી હોય, તો કૃપા કરીને અત્યારે જ વિડીયોને એક મોટું લાઇક આપજો. તમારી એક લાઇક મને આવી જ વધુ ઉત્તમ અને ઉપયોગી રિસર્ચ કરવા માટે પ્રેરણા અને હિંમત આપે છે. અને હા, આ માહિતીને માત્ર તમારા સુધી સીમિત ન રાખતા તમારા માતા પિતા, પરિવારજનો, સગા સંબંધીઓ અને મિત્રો સાથે ખાસ કરીને વોટ્સઅપ અને ફેસબુક પર જરૂર શેર કરજો.
ખાસ કરીને તેઓ સાથે જેમને સાંધાના દુખાવાની તકલીફ રહે છે. શું ખબર તમારા એક શેરથી કોઈની વર્ષો જૂની દુખાવાથી રાહત મળી જાય? બીજાની મદદ કરતાં મોટું પુણ્ય બીજું શું હોઈ શકે? જો તમે અમારી ચેનલ પર પ્રથમ વખત આવ્યા હોય તો તરત જ નીચે દેખાતા લાલ સબસ્ક્રાઇબર બટન ક્લિક કરી દેજો અને ગુજ્જુ હેલ્થ જર્ની પરિવારનો ભાગ બની જાઓ. બાજુમાં આપેલી નાની ઘંટડીને દબાવીને ઓલ પર સેટ કરવાનું પણ ભૂલશો નહીં, જેથી જ્યારે પણ હું કોઈ નવી અને કામની માહિતી સાથે વિડીયો લાવું ત્યારે તેની સૂચના તમને સૌપ્રથમ મળે. છતાં પહેલાં કમેન્ટ બોક્સમાં જરૂર લખજો કે તમને આ વિડીયો અને તમને આ માહિતી કેવી લાગી અને શું તમે આજથી જ આ મખાનાવાળો નુસ્ખો અજમાવવા જઈ રહ્યા છો? તમારો જવાબ હા કે નામાં જરૂર આપજો. તમારી કમેન્ટ્સ વાંચવાની મને આતુરતા રહેશે. અને હા, તમારા પ્રિય ઈષ્ટદેવનું નામ લખવાનું પણ ભૂલશો નહીં. જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આજ માટે બસ એટલું જ. મિત્રો, ખૂબ જલ્દી ફરી મળીએ એક નવી અને રસપ્રદ સ્વાસ્થ્ય માહિતી સાથે. ત્યાં સુધી તમારા અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. સ્વસ્થ રહો, ખુશ રહો અને જીવનને આનંદથી જીવો. ગુજ્જુ હેલ્થ જર્ની તરફથી આ વિડીયો જોવા બદલ દિલથી ખૂબ ખૂબ આભાર. ટેક કેર.